ખાલી આળસ કરી અને મહેનતમાં લાગવાનું છે અને આજથી શરૂઆત કરો કે હવે 500 દિવસ રહ્યા છે વિધાનસભાની ચૂંટણી અને આ 500 દિવસ દરેક કાર્યકર્તા દરેક આગેવાન હું પોતે વિધાનસભાની ચૂંટણી લડું છું એવી રીતે મહેનત કરીએ તો પરિણામ આપવાનું સુધી આપવા વાર લાગવાની નથી. પણ આ તો છેલ્લી ઘડી સુધી ટિકિટની રાહ જોઈએ, છેલ્લી ઘડી સુધી આપણે લોબિંગ કરીએ અને મળે તો ઠીક છે, ના મળે તો પછી બીજું કરીએ. હરાવવાનું કામ કોંગ્રેસ હરાવે, ભાઈ કોઈ હરાવી શકતું જ નથી. આજે ગુલાબસિંહ રાજપૂત સાહેબે જે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ હરાવે છે, એ બાબતે આપનું શું મંતવ્ય છે? હું પેલો 30 વર્ષથી કોંગ્રેસમાં હતો. ગુલાબસિંહને જે અમારા આગેવાનો અમે ભેળા હતા, જે ગુલાબસિંહ અત્યારે નિવેદન આપી રહ્યા છે ને કે કોંગ્રેસને હરાવે, એના માટે હું એક એમને ઉદાહરણ આપવા માગું છું કે કોંગ્રેસના મધ્યમ વર્ગના જે નાના માણસો છે ને એ તો એમના ઘરના પૈસા આમ લોહી છોટે છે, પણ જે ગુલાબસિંહે નિવેદન આપ્યું એ બાબતે હું એવું કહેવા માગું કે કોંગ્રેસ હરાવે છે. ગુલાબસિંહ વાત કરેલા સાચી છે, પણ એમને હું એક કહેવા માગું છું કે હરાવવાવાળા અમુક કોંગ્રેસના મોટા નેતા છે અને જાણે પેટા ચૂંટણી આવી અને ગુલાબસિંહને મેં 3-4 મહિના પહેલી ના પાડી હતી કે તમે લડવા આવતા નહીં, તમને લડવા આવશો તો તમારું વોટર થઈ જાય અને કોંગ્રેસના તમને મોટા નેતા હરાવશે. તમારે એ ટોણે જાગૃત થઈ જવાની જરૂર હતી. અને ગુલાબસિંહને મારી એક વિનંતી છે, મારા મિત્ર છે, મારા દોસ્તાર છે, અને 27 પહેલાં તમે ભાજપમાં આવી જાઓ, મારું આમંત્રણ છે.